માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. છોકરા એ છોકરા પાણી ભર લાવજે. કાકા જોડે જ માટલું પડી ભર લઈને લોટો. ભલ્લા ઉભા રહો. શી ખબર આ પેલા કટલે યમરાજ ઉભાઈ પણ ઓમના લમણો કરતા નહીં. એના કરતા લઈ લો. આ દેહ મેલાઈ દો, હવે હેરાન થવું. લો કાકા. કેવું હવે કાકા? હાલ તો સારું હે બટી. દવા બવા ગળી? પણ હું કહું, હા મારા ખાલી એક આવડી ડુંગળી અને હુકો રોટલો હાલનો પેટમાં આરામ રે. બપોરનું ખાધું નહીં. અને પૂછ્યા પેટે ગળી દવા તે શીરો બનાવરાવો? ના, શીરો કોણ બનાવે? મારો ને કહું તારી વહુ ને? અલ્યા તારી આ દીકરો બાપ ઉપર ચાંદ થઈ લે વેરા વારવા માંડ્યો. આવી અમને તો શી ખબર બે દીકરા મારા ઉપર કષ્ટી પડતા હતા. હું ઉપરથી ઈવાના ઉપર પાછો દુઃખ પડતો હતો કે તમે મરી ગયો તો સૌથી સારું લે. અને શી ખબર આ દીકરો હવે એમ કે તમારા માટે અત્યારે શીરો બનાવું. પણ ના, દાળમાં કોક કાળું લાગે. ખરેખર અરે શીરો બનાવશે અને શીરામાં ઉંદેરાની દવા પાઈને મને મારી નાખવાનો પ્લાન બનાવે. એટલે મારો શીરો ખાવો નહીં. મારો શીરો ખાવો નહીં બધી. ચમ ના તો કેતા શું બનાવરાવો? મારા ઘર પણ મોઢા મેં ભૂખ હાલતો નહીં. મારે લગારે કોઈ ખાવું નહીં. ચમ નહીં ખાવું પણ? ના, કોઈ શ્રીરામ કોઈ દવા નહીં નાખીએ પણ વિશ્વાસ રાખજો. દવા બીજી કોઈ નાખશો નહીં. પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે તમારા ઉપર. તમે તો દવા ભેગી જ્યારે નાખી મને મહી નાખે વાવ. મારે કોઈ ખાવું નહીં. બનાવરાવું ચમ હમણાં જરાડ પાડતા હતા ને? ના, કશું ખાવું નહીં. ખાલી હુકી ડુંગળી અને હુકો રોટલો હોય તો આલી જા. પણ કાકા એવું હુકો રોટલો હું કરા ખાવો? મારા કોઈ ખાવું નહીં રે. કાકા અમારા કોનમાંથી જે હતું ને પહેરી જતું ને નીકળી ગયું એટલે તમને કી હારું હારું ખવડાવીએ. હા, નહીં ખાવું. ચોજો પેલો એ તો જ્યાં છે ચોક કોમે. મારે કોઈ ખાવું નહીં. ખાલી હુકો રોટલો ને હુકી ડુંગળી યાર. એવું નહીં ખાવું, હવે હારું ખો. પેલી હોમી વાળે પેલું કટલું રીકણ યમરાજ ચાંદ ને ઉભા રહ્યા. એ તો યમરાજ હવે પાછા જતા રહે. હવે તમારી સેવા અમારે કરવાની છે. ના જઈ પાડો લઈને ભાઈ શી ખબર હવે મારો જીવ જવા તૈયારી છે બધી. આવું ના વિચારો. તમારું કોણ રની ધની થાય? તમે હો ને અમારું શું કર? હું તો હવે ખાલી કલાક 2 કલાકનો માણસ છું. એટલે હજી તો હો વર જીવશો કાકા તમે. હે રામ. હા રેડો હું જાઉં હો. તું ખાલી હુકો રોટલો ને હુકી ડુંગળી લેતા હે. ના લેતા આવું હેડો. હા ચડે. કલભાઈ આવો ગયા તો અહીંયા ગામમાં ગયો તો થોડું કામ હતું એટલે. અને ઠેલી હું લઈને આયા? થેલીમ તો આગળ ના જે છે બરોબર હ. ના ના કહો તો ખરો તો. ના ના આ તો હું મારા કાકાને દવા હતી ને થોડું ખાવાનું હતું એ બધું લઈને આવ્યો હું. તમારા કાકાને ચપલું સારું નહીં? કાકાને તો હવે સારું હ. એવું હોય એમ ને? હોવ. પેલા દવા બવા લાગ ને લાય. દવા ને દુવા બે લઈને એડે હું આગળ નાખતો. સાહેબ એવું બોલો. હા હા એટલે કહેવાનો મતલબ મારો કાકાને દવા હા અને ઇવન આ સફરજન ડોક્ટરે કીધું સફરજન હા ફરફરાદી કીધું તું ને એ બધું લઈ દુવા જ કહેવાય નહીં યાર. પણ હું શું કહું, હા હાચવણી રાખજો હમણાં ડોહાની. હાસવામાં તો તમારે જોવું નહીં પડે. એવા હાસવાન એવું હે? પણ આવતા તેમ નહીં તમે અમારા ઘરમાં? ના ના હું હમણાં આવું મોડાથી એવું કરા. એવું એમ ને? હોવે. હા તા હો અને સંભાળીને આવજો પા. મને લાગે છે દાળમાં કોઈક કાળું. આ દવા અને દુવા એટલે કોઈક નક્કી જસુનું બીમાર વધારે લાગે. મારે ધ્યાન રાખવા જવું પડશે. વાહ જવું પડશે જોવા. કળવાઈને આગળ જવા દો, હું ચેડે ચેડે જોઉં. કાકા કાકા ઊંઝ્યા છો એમ? હાલ તમે આરામ કરો હો. એ હા લે એમ તો હા તૈયાર કરી દીધું બધું? હા કમ્પ્લીટ કર્યું. હા તો લો કામ એ આ બધું હે તમે કરી દેજો તમારી રીતે. જોડે જાય એટલે ઉઠા ખબર નહીં પડતી તમને. હા તો તમે તમારે જે કરવાનું ફટાફટ કરી દેજો હજી. હા રેડો હો. કાકા એ કાકા બેઠા થાજો.
હા થોડા હાજર બે કેવું હા વા હાલ તો સારું હા હા હાલ તો સારું હે ભાઈ. અને નેનાએ ખાવા આલ્યું તું કે નતું આલ્યું હજુ સુધી હાલ્યું નહીં કોઈ એવું કોઈ ખાવા આલ્યું નહીં. સારું વાંધો નહીં હું લાવ્યો ગામમાંથી બધું ખાવાનું ત્યારે બનાવીને હમણાં ખવડાવું હા શાંતિથી શું લાવી ગામમાંથી? હું ગયો તો લેવા એટલે તારી પેલો કે શીરો બનાવો ના કે ગામમાંથી હું બધો સામાન લાવ્યો ખાવાનું શી ખબર અરે બે જણા મારી ગેરહાજરીમાં પ્લાન હું બનાવી મને કોઈ ખબર જ પડતી નહીં. શી ખબર અરે પેલા ઉંદેરાની દવા પાઈ અને મને કલાકની અંદર ઉપર પકડવાની વિચારી રહ્યા પણ હું એમ હાટે તો ઉપર જવાનો હું નહીં એમને પટાઈને હું ઉપર જઉં. એટલે હું ગુણ કરો યાર એટલે હવે ઉંમરથી એટલો એકલા એકલા બબનવાનું રહેવાનું એ તો પણ તમે યાર ખોટા વિચાર યાર કર ના કરો યાર ખોટા વિચાર તો નહીં કરતો બટી પણ બીજું કોઈ નહીં હવે નહીં રહેવાતું. હા હાલ્યા એમ તો બોલાવે ખાવા લાગે થઈ ગયું હું લેતો આવું બરોબર ખાવાનું હોય ને તો બીજું કોઈ જોતું નહીં હુકો રોટલો અને ડુંગળી લેતા હો. હવે કાકા હવે હુકા ડુંગળી ને હુકો રોટલો ખાવાનો જવાનો જતો રહ્યો બીજું કોઈ ખાવું નહીં મારે. તમારે હવે સારું સારું જ ખાવાનું તમે લાપસી કેવો લાપસી કશું લાપસી દાળ ભાત શીરો મગ તમને જે ભાવે ને એ તમે તમારે કહી દો હું લાઈને તરત હાજર કરી દઉં ભાઈ મારે કોઈ ખાવું નહીં ખાલી પેલો ટોકો પાડે તું જા હું કામ એ હાલ બેહો એ હું આવું લઈને ઈ ખબર લે આજ બાપ ઉપર આટલી બધી વેદના બે દીકરા કદી બારતા ને આજ બારી એટલે કોઈક નવા જૂનું લાગે ખરેખર બીજું કોઈ નહીં આરે મારવા માંગી રહ્યા હે મારા રોમ કોના કરતા લઈ લે છૂટી જવું સૌથી સારું. હે રામ હે રામ. કડવાઈ હા અરે કમ્પ્લીટ થઈ ગયો. તો હું કહું એમ થઈ હા હું પણ આ કાકાને તો ખવડાવો જીવ તો હા ખરા પણ આપણે ચેક કર્યું તો થોડું ના કરાય યાર પેલા ખાવા દે ને ડોહાને આપણા એવું હોય એમ હા સારું વાંધો નહીં યાર કાકાને ઉઠાડજો તમે એ કાકા કાકા ઊભા થઈ ગયો ઊભા થાવ લાવજો રોટલો ને ડુંગળી લાય. તમે યાર પૈસા આપો કાકા ઓ કાકા હા. હાથ નહીં જોવા કોની લેતો? ના ના હાથ નહીં દોરાવા આપણે બે હાથ તો હાથથી ખવડાવો બે હા કટકો આવું તમે લે લે. ખવડાવો કટકો હું ખવડાવું આવો. આ તો કાકા તમે ને મન ભાવે ને એવી બનાવી ખાવાનું તમારે આરે બીજું કોઈ નહીં આ દવા અમો રેરી અને શી ખબર આરા પૂરું પાડવાની ઈચ્છા પાર પાડી રહી. ખરેખર જો હું ખાવા જઈ તો કલાકની અંદર દેહ મિલી દઈ તો હું જતો રહીશ. એના કરતાં મારા ખાવું નહીં મારે ખાલી હુકો રોટલો ને હુકી ડુંગળી આલો. પણ કાકા કમ્પ્લીટ તો આ ખાવાનું જો ટોકાઈ અંદર ઘી વેળ્યું ઘી વાળી રોટલી કરી અનમાં દૂધ વેળી હા દૂધ ગોળ ને બધું નાખ્યું યાર એટલે તમે પણ બે જણા મારી આટલી બધી સેવા હું કરો ખોટમ ઢાલે કરો. પકડજો. 4 દાડાનો મહેમાન હું. હવે 4 દાડા નહીં હવે ત્યાં તમે 25 વર્ષ વધારે જીવશે એવું કરવાનું આપણા હોવાના ગઠાબા નહીં આપણા કાકા થોડું હા કરો થોડું આ હો હો સદારી. કેવું લાગ્યું કાકા હા 15 દાડે રોટલી ખાધી. હવે 15 દાડે નહીં રોજ ખાવી પડશે હા 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 કડવાઈ ખવડાવો કેવું લાગે કાકા હા મારો બધી હા હળવા હળવા તમે ક્યાં હોય તમે કહેવાનું કરજો અમે મારા કોઈ બરાબર નહીં તમારા જોડે. હા કરો હા બસ ઉભા રહો ફોન લાવું પૂછી કાકા હરાઈ અરે બાળો બાળો શું કાકા તમે ખાવા ફોન રાખતા નહીં યાર આ ના પાડી એવું કરી ગયું. દેખાવું
ના આર્યું ખાવું પડશે તમારે હવે થોડું છે બટાઈ દો આટલું. હવે નહીં ખાવું મારાથી હા? નહીં ખવડાય. ના થોડું થોડું થોડું. હલો હું ખવડાવું. હા. થોડું હવે નહીં ખવડાય એમ બેટી. કંઈ ખવડાવો. એક મૂઠું હા. આ ના પાડી દે નહીં આ હડું બડું જાય ને કે હડાઈ દીધું. હા, કઈ. હા આગેવાન આગેવાન આવો. આવો. સારું હોક નહીં એમ એવી તો થોડી કેમત આવે. દવા બવા ઘડીક નહીં દવા તો ચાલુ જ છે ને આપણે. હું કહું લે આ આગેવાન જો આવી ગયા યાર. એ તને ખબર મને શું ખબર હું તો એને ક્યાં ને ક્યારે જ હતો અલ્યા મને હમણાં હાલ ધાચ્યા પણ કે હું ગામમાં તો હમણાં આવું કે મોડા શાંતિથી યાર. તારે બધી ઓર રાખવી પડે ને તને નહીં ખબર પડતી એવું પણ હવે એમ નહીં આ કાકો ના કહી દે સારી વાત છે. જો આપણે હેરાત તો ખવડાવ્યું હા. જો કાકાને તો આપણે કોઈ કીધું નહીં બરોબર. હા. પણ જો આગેવાન પૂછી ને કે ઓને હું ખવડાવ્યું તું એટલે આગેવાનને તો બધી ખબર પડી જ ગઈ છે. અને આ પાછો જોઈ જાય આગેવન હા હું કહું હા. તમે ફટાફટ મૂકવાનું કરજો હું આગેવાનને તો વાતે વાળું. હા. તબિયત પાણી તમારી જેવી હે સારું હાલતો આગેવાન. અને છોકરા બોકરા સેવા બેવા કરવું કે નહીં તારી સેવા કરી બધું કરી. કાકા હમા બેસજો. હા? આગળ હમા બેવા હું કોણ પર લાવું. બતાવો પાણી પાવો કેમ છે આગેવન શાંતિ હે ને? બસ મજા મેમ તો બેહો હા બેઠો આ ડોહા તમારા કાકાની સેવા બેવા કરો કે નહીં લે સેવા કરીએ ને પૂછો ઘણી સેવા કરી આગેવાન ઘણી કરી. હવે તો કાકો તમારો આવી ગયો હા તો આવી બોલ રહ્યા આગેવાન. હરી ખાવ મીન લાડ જ નહીં ને હવે આગેવાન વધારે નહીં જીવરાય. કેમ ના જીવરાય સેવા જ કરીએ નકરો હા સરસ બીજું કોઈ નહીં નકરો હા સરસ. બેહો બેહો જગભા બેહો ન કરો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હાલ છે કા? કેમ છે શાંતિ બસ શાંતિ છે. બાબુ ના લાય થોડું પીરો. જમણું છે સારું દવા લોક નહીં લેતા. દવા તો ચાલુ એક બીજો ખાટલો લેતા જગુભાઈ અંદર બેવા દે થોડા ઘડી. એ તો હું લાવું. અરે હું લાવું. દેખો ભાઈ સારે તૂટી ગયો બરાબર પાછો કેટલી કક્ષા નહીં. જગુભાઈ, મને એવું લાગી રહ્યું. હવે એમ જ નહીં રે સમજે તમે. આ છોકરા ખવડાવતા બવડાવતા લાગતા નહીં ના આગેવાન ખવડામ તો બે છોકરા ખવડાવે. ના ના તમે જૂઠું બોલશો ને અમને ખબર પડે ખરેખર મારા ઘરના હમ તમે જુઠ્ઠી સોગંદો નાખો પેલા જગુભાઈ ખવડાવી બે છોકરા ખવડાવી. સાચું બોલો. હા, કળવાઈ મોચે લાવજો હે લાયો. રામ. હવે સાચું બોલજો પા એના કા ભૂસે મરી જાઓ. ના ના બે શરમમાં રહેતા નહીં હો અમે હો એટલી ઘરે આગેવાન બેજો બાજુ તમે આ બાદ બેહો આગેવન કહેતા હોય તો ઠપકો આલીએ. શું કેવા આગેવાન? હવે ઠપકો તો આલો પડે ને અમારે જગુભાઈ આગેવાન તમને હવે હું વાત કરું. હા મારા છોકરા આજ તો 1.5 મહિના સુધી આ 1.5 મહિનો થઈ રહ્યો. હા મને હપુચું તમે જોવો તો લીલું શાક ને બનાવેલી રોટલી હપુચી ખવડાય નહીં. એ ભલામણ તમારા ડોક્ટરે ના પાડી છે એટલે હું કેવું. પણ બધું કવરાઈ જાય યાર આ તો ભૂલી જાય બધું ડોક્ટરે કશું ના નહીં પાડે. એક પેલી હુકી ડુંગળી અને બાજરીનો રોટલો હુકોયા પેલા પિત્તરિયામાં નાખી દે. પેલા બેઠો બેઠો કહું બાકી 1.5 મહિનાથી મને કશું હવે હપુચું ખવડાયું નહીં. મારા બે કપાતર પાછાય. આ જોજો જણ પાછું કરે હા તો હવે તમને કેવું કરે ખોટું લાગે. બાકી અરે હપુચી કશું સેવા કરવામાં આવતા નહીં. જગુભાઈ હા. એક વાત કહું હા હું આવતો હતો ને હા તમે કળવાઈ પૂછ્યું તું હા કે ભાઈ કળવાઈ દુહાની સેવા બેવા કરું કે નહીં એટલે કે ના દવા અને દુવા બે કરું હું બરાબર હા મને ડાઉન લાગ્યો ને એટલે હું પાછળ આમની ખબર કાઢવા આવ્યો તો જોઈએ આપણે તો બધું રહી રહીને યાર છે. હા જસબા ભલામણ જુઠ્ઠું ના બોલો. એ તો સાચું ખવડાવતા છે એમને કોઈ નહીં કહેતું હોય કોઈ. એ જગુબા એ કાકા તમે આ બધા ચોપડા ચોક ખોલો જગુબા હા તમને એવું અમારો કોઈ વિશ્વાસ નહીં આવતો યાર વિશ્વાસ તો હા પણ આ તો ભાઈ કઈ આ એટલે તો યાર. હું ખબર હે? હા ઉંમર થી ને એટલે એવું રહ્યા યાર મેન્ટલ મગજ અને પાછી ને થોડું ચિતવાઈ થઈ ગયું આખો દાડો બોલ બોલ કરી યાર ખવાય છે ને એને બોલ બોલ કરી ભલામણ એવું ના હોય. કઈડું આવી તો એવું જોઈએ યાર. જેમ ઉંમર થાય ને એમ થોડું એવું રહેવાનું યાર. શું કેવા આગેવાન? કાકા કશું રખવા નહીં. મને કોઈ તકલીફ નહીં. બે જણા હવારા મારા ઉપર તરી દેતા હતા. હું ચૂટલો કગર્યો હું ચૂટલો રોયો પણ બેના એક ના છે. અને અત્યારે આમ શીખબર હું દયા ભરી હા. તે તમે જુઓ ને તો બે જણા ખાવાનું કોક લાયા. હવે ખબર નહીં આવે ભય પડ્યું તું ખાવાનું હા જો એક જગુભાઈ હતું. અલે આ તો ભલામણ ખીર ના રોટલી હા. એ ખીરના રોટલી જેવો એરી ખાલી 2-4 મૂઠા ભર્યા અને પછી ડચુરો વળે ને તે બહાર નાસી દીધી.
અલ્યા ભલામણ આ તો ખીર ને રોટલી તો હરાજ ના નખાય આગેવાન. તો હરાજ જ નાખ્યું ને. એટલે તમે ગાધ્યો? હું એ ગાધું ખવડાવ્યું બેને હરુપાનું. અલે કળવાઈ, હા જગુબા, અલ્યા ખીર ને રોટલી ખવડાવે ભલામણ. તમે જીવતે જીવ હરાજ નાખો લે ડોહન. એવું નતું આગેવાન. આ તો મારા કાકાને દોત નતા ને તે થોડા ચોખા લાવ્યો હતો અને થોડું દૂધ હતું એમ કઈ દૂધ ને બે ભેગું કરી અને તો એક રોટલી 2-3 રોટલીઓ બનાવી હતી ખૂબ ભેગું બનાવીને ખવડાવું તો ખાઈ યાર. પણ ભલામણ એ તો ખીર કહેવાય યાર. અરે મને ચો એવી બધી ખબર પડે એને ખીર કહેવાય કોપલી કહેવાય. આ તો પેલા મોબાઈલમાં જોયું થોડી બનાવી દીધું યાર. હવે બનાવે ભલામણ. મને હજી વિશ્વાસ નહીં હતો. હજી તો સાચું બોલો. સાચું બોલજે યાર. ખાજો ગણાની સોગન. હું કહું હલવાયા યાર જગુભાઈ આપણે બેન તો આ તું એ થલવાયા આ બધી વાત જો પણ એ નહીં હા. આ કાકા ને દસુડો છે ને તમે જીબો છોડે ને બહાર કાઢી ને હા. એમાં જ હલવાના આપણે બે. એ જો ટીબો છોડે તો હું તો મારવા જ બેઠો હવે. એવું તમે યાર રહેવા દો અત્યારે. હવે હું કહું હા. એ તો સારું અંદર હળી ના રહ્યું કાકો યા ટેર લઈને ટેર થઈ ગયા હોય પેલા ચોપાઈ એમરા જઈ ને એને ડાયરેક્ટ હોય આવી જાય. જગુભા હા હવે તમને એક વાત કહું. હા તમને ખબર છે ને હું થોડું થોડું તો યાદ હશે. એ તો પણ હું તો મારા કાકા હારા જ નાખતો હતો તો મરી ગયા એટલે. હા દાંત બે ત્રણ તમને શું વાત કરી હતી હા જે વાત કરી હતી ખબર ને તમને ના મને કોઈ વાતની ખબર નહીં ભલામણ. તમારા કાકા હરાત તમે ના આશ્યું હા કે તમારા કાકો કોઈ રૂબરૂ આવ્યા હતા ખા ના એ વાત તો સાચી. રૂબરૂ તો નહીં આયા. હાલ કરીએ નહીં આયા. તો ભાઈ તો મને મગજમાં એવો વિચાર આવ્યો હા કે મારા કાકા મરી જઈને હું હરાત નાખું કે કોઈ કોમ ના આવે ના. એ વાત સાચી. બરોબર. હા અમે મારા કાકો આખા ગામમાં અને હાલે તમે ના જોયું વગોવતા નતા એ અહીંયા વાત કશું હાલ્યું નહીં. હાલ અમે ખવડાયું હા હા ચોખા ને દૂધ બધું રોટલી બધું હા તો એ તમારા આગળ વગોતા કશું હાલ્યું નહીં. હુક્કું રોટલો ને ડુંગળી હાલી એવું જ કીધું ને તમે. એ વાત સાચી. કે મહિનાથી પાછું કાઢું ને એવું કઈ આ ખવડાવીએ તો એવું કઈ અને ના ખવડાવીએ કેવું કેતા હોય. વાપરો જગુભા ભાઈ મેં અને એમ તો એ બેને પ્લાન બનાવ્યો હા. આ કાકા ના ને આપણે જીવતા હરાત નાખો બરોબર. એટલે એને મરી જાય ને તો એને શાંતિ થાય મન ના યાર. એ કળવાઈ એ આમ તે મૂર્ખો તમને શરમ આવા જ નહીં બેના લે. તમે જીવતે જીવ પેલાનો હરાજ નાખો તમને શરમ આવી જુઓ. અલ્યા ભલામણ મરી ગયા એનું હરાજ નખાય જીવતાનું નખાય યાર. પણ યાર અમાર મનમાં કાવડી જ કરીએ તો આ ડોહો અમને કે ના કે હરાજ ના નાખ્યો મારો. એવું ન હોય ભલામણ. આ તો આપણે ખાલી ઘડિયાળની પરંપરા બીજું કોઈ નહીં. આ અમે ખવડાવીએ તો તમારે આગળ કેવું કહી. એ તો હવે થોડું મગજ એવું હોય એટલે બીજું કોઈ નહીં. ઉંમર થાય એટલે થોડું પેલું ગોઠ પણ કરું પણ તમે તો ગોડા નહીં. તાણે ભલામણ. અરે જગુભા તમે યાર વાત ના સમજતા ચમ નહીં યાર. વાત તો જો સમજીએ. અમારા કાકે આખા ગામમાં યાર અમે જઈએ ને તો આમ મોઢું કાઢેવા નહીં રહેતા યાર વગોઈને તો યાર બે પેલા એક ના છે યાર બેવાન તો. તમે બધાય બંધ થઈ જો લે. હવે તમે બધા બંધ થઈ જો. સોપડા ખોલાવડાવશો નહીં. આ કહેવાય બીજું કોઈ નહીં. એના બાપને ચાંદને બે મારવા માજી રહેતા ના જીવતા હારા દે ઓને હાથે કરીને નાખ્યું. તમને ના ખબર હોત કહું વાતની. દુસબા તો આપણી જમીન પડી એમાં સહી જ ના કરતા હો. હા હા બધું ગૌચરમાં આમ જેલ દો. તેવડી ગૌચરે મોં મેલી. તાણે સેવા કરો તો લો ભલામણ. એ જગુભા કાકા હું કહું આ તમારે જીવતા અમે હારત નાખ્યું અને તમે ગાધું તો તમારા મનને શાંતિ ના થઈ યાર. ઓ કરાય હા. ભલામણ બાપનો વાહુ પાડો ના હારો. અને કળવાઈ થોડું મનમાં વિચારો કે તમારો બાપ છે બરાબર. ગમે એવો તો અને તમે જીવતા હરાજ નાખો એટલે તમે થોડી શરમ જેવું રાખો. એમ તે જગુભા ને આ આગેવાન બે જણા કઈ સાચી વાત નહીં યાર. સાચી વાત છે પણ આપણે કરી હે ને ભૂલતા ને. પણ આપણે યાર ખોટો વિચાર કર્યો કે કાકાને આપણે હારા જીવતા નાખે એ આપણો વિચાર ના કરો હારો. પણ આ મરી જાય તાણા ના ખાય આ ના ના ખાય આપણે જ ભૂલ કરી. પણ આપણે યાર ભૂલ હતી તો આપણે હવે કબૂલી તો પડશે ને આગેવાન. હા હું કહું જગુભા હા અને કાકા વાપરો અમે જે આ ભૂલ કરી ને એ હવે ફેર વાત ભૂલ નહીં કરીએ. મારા ભાઈ તમારી ભૂલે નહીં માફી મંગાવી કોઈ મંગાવી નહીં. હું આ ઘર સુરીન તમે તમારા ઉદ્રાસમમાં રહીશ. તમે તમારા બધે બધું તમને આલ્યું. જસબા વાતો કરો તાઈ બંધ. કોઈ જવાની જરૂર નહીં. એ ભૂલની એ માફ થઈએ. ભલામણ બીજું કોઈ નહીં. ખાલી સેવા કરશો ને તો જ આગળ આવશો ભલામણ. અને કળવાઈ બીજી વાત એ મારી કે તમારું જ છે બરાબર કે તમને બધું તમને ચાલીને જવાના હોય તો બીજો તો કોઈ લેવા આવવાનો નહીં. આ કહેવાનું હું કોઈ સાથીએ બધી નહીં લઈ જવાનો જવાના. નહીં. મારું કેવું એમ કે તમે આગા બાપને જીવતા હારા જ નાશો
તો હું ના હોય તો લે તમે હું ના કરો લે જુઓ તમે તમારા બાપના હાલ એવું કરશો તો તે તમારા છોકરા એવું જ કરશે હું કેવું આગેવાન હાજી જગુભા, પણ હું કહું આ તો યાર ગામમાં થોડોક માં કાકો યાર વાતો કરતા ને એટલે અમારા મગજમાં પેલું એવું થઈ ગયું કે કાકો જો જઈ નહીં યાર અમારી બેમાની જ કરી એટલે અમારી ખોદણી જ કરી એટલે અમને એવો વિચાર આવે એટલે અમારા કાકાને આવું વર્તન કર્યું. કાકા એ ભૂલ થઈ ગઈ કાકા, હવેથી નહીં કરે. અને જગુભા હવે તમે તમારે જો સુધીમાં કાકો જીવી ને તો સુધી એને એમ કહે ને કે બટે મારે આ ખાવું તે રહ્યું અમારે હાજર કરી આલું. કળવાઈ હા. અને એમ થઈ બે ભાઈઓ કગરી પડો પગ મારા આગેવાન વાત અભરો કોઈ કગરાબા નહીં બાપા. તો મારું કેવું એમ કે આ તો મારા અંગાત કર્યું આવી પરિવારનું બીજી વખત થવું જોવે નહીં. બાપની ચાને સેવા કરવા મળે હું કેવું કાયદી ઉંમર હું કહું જગુભા અરે બધા કે કરતા ને એટલે અમારા મનમાં એમ થયું કે અમે આવડી જ ખવડાવીએ એટલે મને આગળ ભગવાનના જોડે ના કહી. એ વાત સાચી તમારી, પણ એમ થોડું મગજ કેવું હોય તમને ખબર તો હોય ભલામણ, પણ તમે કોકી એટલે આવું કહી ના એમ અમે નહીં કહીએ. મારી સેવા તમે તમારે બેવાન કર્યું હોય તો કરજો, નકર કોઈ નહીં. મને તો પેલી ઓયરી હે ને સાપરાવાળી એમાં તમે તમારો હુકો રોટલો ને હુકી ડુંગળી આવશે ને. એ જસુ મારી વાત વાપરતું પેલા જો આપણો એમ થઈ કળવાઈ તમને નાનપણમાંથી મોટા કર્યા હોય તો જસુ બરોબર ખવડાવ્યું પીવડાવ્યું પરણાવ્યું બધું તમને કરી આલ્યું બરોબર. પણ હવે ઘટમાં તમારે એમને સાચવવા પડું. સાચવીએ જ છીએ ને યાર. આપણે એવી ભૂલ કરી અને ભૂલ સ્વીકારી કે એ બધી જોતા વાતો કરી બરોબર. અને હવે બંધો રોવો નહીં, બંધો હવે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ઓર રોય દાડાની વળી હા, બંધો કાકા, હવે આજે ભૂલ થઈએ ને હવે ફી વાતની પૂરી હું કહું તમે તમારા સાપડા નહીં ઊંઘું, તમે તમારે આપણા ઓયડી પડી છે બરોબર, તમે તમારી કન્યા હું રહેજો પંખો ચાલુ કરી ભાઈ. એવું બીજું કોઈ ખા તો માંગતા નહીં, પણ તમે કોઈ એક તો ખવડાવો. હા હવે બધું ખવડાવશે, જે કહે એ કરી આવશે. જગુભા હવેથી અમે જે ખાવા ને એ રીતે અમે અમારા કાકાને ખવડાવશે બરોબર. તમે તમારા કાકાને પૂછવું હોય ને બબે દાડે ઓટો મારીને રૂબરૂ આવીને તમારે જોવું ને તો તમે તમારે જોઈ જાજો ભાઈ. કળવાઈ જો આવી રીતના હળી મળી બાપ બેટો બધા રહો ને તમે તો ખમા મજા થાય, બાકી કોઈ ખમા મજા નહીં થાય વાત સાચી બરોબર. એટલે હળી મળીને જ રહેવું. મારા પાટણની